શું કોઈ પણ પદાધિકારી એ સરકારી લાભો છોડે ખરો? તમારો જવાબ નામાં હશે. કોઈ શું કામ છોડે? સરકારી બંગલો મળે તો એમાં રહેવા પણ ચોક્કસ જાય, સરકારી ભથ્થાનો ઉપયોગ પણ કરે અને સરકારી વાહન પણ ચલાવે. પરંતુ આજે વાત કરવી છે અમદાવાદને મળેલા નવા મેયર હિતેશભાઈ બારોટ વિશે. ટીવી9 સાથેની વિશેષ વાતચીતમાં હિતેશભાઈ બારોટે કહ્યું છે કે તે ભલે મેયર બન્યા હોય પરંતુ તે સરકારી બંગલોમાં જવાના નથી, તે સરકારી વાહન વાપરવાના નથી અને તે સરકારી જે ભથ્થા મળે છે તે પણ લેવાના નથી. આ ઉપરાંત વધીને તેમણે કીધું કે એમના ઘરની બહાર બોર્ડ માર્યું છે કે કોઈએ શાલ કે બુકે સાથે આવવું નહીં, એટલે માત્ર કામ માટે આવવું. તો આવા એક પ્રામાણિક કહી શકાય, નિષ્ઠાવાન કહી શકાય અને સિદ્ધાંતવાદી કહી શકાય તેવા એક મેયર આજે અમદાવાદને મળ્યા છે. ભૂતકાળમાં હિતેશભાઈ બારોટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળમાં પણ અનેકવિધ નવા કામો અમદાવાદમાં થયા જ છે. ત્યારે આશા ચોક્કસ રાખીએ કે અમદાવાદને આજે નવા મેયર મળ્યા છે, તેમનું જે કાર્યકાળ 2.5 વર્ષનું છે તેમાં તે સંપૂર્ણપણે અમદાવાદના વિકાસના કામોમાં જ લાગેલા રહે. પરંતુ એક સવાલ આપને સૌને કે શું આજે તો અનેક શહેરોને મેયર મળ્યા છે, શું દરેક પદાધિકારીઓએ હિતેશ બારોટના નકશે કદમ પર ચાલવું જોઈએ કે નહીં? આપનું શું માનવું છે?